ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ભવનાથ મહાદેવ મંદિર બિલોડા। જોઈ શકો છો તમે રસ્તાની આજુબાજુ પાણી છે, સામે સૂર્ય દેખાય છે। અહીંયા તમે રવિવારના દિવસે આવો તો બહુ જ ટ્રાફિક જોવા મળે છે, એટલા માટે તમારે સોમવારથી શનિવારની વચ્ચે આવો તો તમે કમ્પ્લીટ મહાદેવના મંદિરના દર્શન કરી શકો છો। फाइनली यहाँ पर पहुँचवा आया छे। જોઈ શકો છો પાણી કેટલું બધું અંદર આવી ચૂક્યું છે। ફૂલ વરસાદ પછી તો અહીંયા રોડ ઉપર બી પાણી ભરાઈ જાય છે। ઘણી બધી ટ્રાવેલ્સ બી છે। જો આ મંદિરનું પરિસર કેવું દેખાય છે। વચ્ચે રહે છે યજ્ઞ માટેનું કુંડ છે। આ રહ્યું મહાદેવનું મંદિર। કેવો મસ્ત નજારો છે। હવે મિત્રો આપણે અંદર જઈશું, મહાદેવના શિવલિંગના દર્શન કરીશું। આ શિવલિંગ હંમેશા પાણીની અંદર જ રહે છે, ડૂબેલું જ રહે છે। તમને આગળ બતાવું છું, જુઓ તમે, જુઓ પાણી ભરેલું દેખાય છે ને, જુઓ તમે આખું શિવલિંગ ડૂબેલું છે, જોઈ શકો છો તમે। આજુબાજુ બીજા ઘણા બધા મંદિર છે, માતાજીના મંદિર છે। તમને એક એક કરીને બતાવું બધા। જુઓ બહુચરાજી માતાજીનું મંદિર છે। આ ચંદ ઋષિનું આશ્રમનું છે। આ જોઈ શકો છો મંદિરનો વ્યૂ તમે। મંદિર ઉપર ઘણા બધા કબૂતરો બેઠેલા છે, નીચે પણ છે આ કબૂતરો ઘણા બધા ચણ કરી રહ્યા છે। કંઈક નાનું મંદિર છે, એનું છે ખબર નથી પડતી। અહીંયા પણ આ વડલાની પૂજા કરેલી છે, પીપળાની। આ લાગે છે હનુમાન મંદિર। આ હનુમાન મંદિર જ છે, જોઈ શકો છો તમે। જય શ્રી રામ। અહીંયા જોઈ શકો છો તમે ઘણી બધી માછલીઓ। અહીંયા પાણી લગભગ 3 થી 4 મીટર ઊંડું હોય છે, એટલે જોઈ વિચારીને અહીંયા બેસવું। જુઓ તમે વ્યૂ કેવું લાગે છે, એકદમ મસ્ત। દિવાલથી અડીને 3 મીટર ઊંડું છે, એટલે જોઈને અહીંયા બેસવું, પાણીમાં ઉતરવું નહીં ત્યાં। આપણે હવે સામેના મંદિરે જઈશું, ત્યાં રાધા કૃષ્ણનું મંદિર છે, તમને બતાવું। જોઈ શકો છો તમે મુરલીધર કૃષ્ણ ભગવાન। જોઈ શકો છો તમે પૌરાણિક વસ્તુઓ બધી। અહીંયા ગૌશાળા પણ આવેલી છે, જોઈ શકો છો। આખો ગોડાઉન ઘાસચારાનો ભરાયેલો છે। પાછળની ભાગે ગૌશાળા આવેલી છે, જો આવો તમને બતાવું।
પાણીનો કૂવો છે. આ જોઈ શકો છો તમે બધી દેશી ગાયો છે. એ ગાયો માટે દાન સ્વીકારવામાં આવે છે. કોઈને દાન કરવું હોય તો દાન કરી શકાય છે. જુઓ કૂવાની અંદર કેટલું બધું મરી ભરેલું છે. જુઓ બદામ છે મંદિરના પરિસરમાં એક. જુઓ કચરો બી કેટલો બધો છે. અહીંયા આવો તો કચરો મહેરબાની કરીને કચરા પેટીમાં નાખો પ્લીઝ. જો અહીંયા નાના નાના છોકરાઓ માછલીઓ જોવા ઊભા છે. બધા મમરા નાખો એટલે માછલીઓ ખાવા આવે. જુઓ કેટલી બધી માછલીઓ છે. કચરો પણ બહુ છે. મહેરબાની કરીને કચરો કચરા પેટીમાં નાખો. અહીંયા બાજુમાં મઉટાંડા ગામ આવેલું છે. અહીંયા મંદિરના બાજુમાં જ એક નાનકડો બગીચો આવેલો છે. જોઈ શકો છો તમે મંદિરની પાછળના ભાગે જ છે. નાના છોકરા માટે રમવાની જગ્યા છે. નાના છોકરા મસ્ત રમે. આ મઉ ગામની બાજુમાં જ આવેલું છે. જે માકડી ડામ કહેવાય છે ને એ જ છે. આ જોઈ શકો છો મિત્રો બહારનો વ્યૂ, રસ્તા પરનો વ્યૂ. ફોટોગ્રાફી કરે છે લોકો. રસ્તાની આજુબાજુ પાણી છે. તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.